સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો. બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો જેથી કરીને આવો આઇકોન થઈ જશે. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુસફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણીશું ભારતીય ઇતિહાસ અને એમાં પણ મોડર્ન ઇન્ડિયા એટલે કે આધુનિક ભારત. મિત્રો આધુનિક ભારતનો આ આપણા આજે 5મો લેક્ચર છે. એમાં આપણે થોડું આગળ જોઈ લઈએ કે કયા કયા ટોપિક આધુનિક ભારતમાં આપણે ભણી ચૂક્યા છીએ. તો કે પાર્ટ 1 આધુનિક ભારત પાર્ટ 1 એમાં આપણે હૈદરાબાદ, કર્ણાટક અને બંગાળ વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી આધુનિક ભારત પાર્ટ 2 એમાં અવધ, મૈસૂર અને કેરળ આ 3 રાજ્યો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પછી આધુનિક ભારત પાર્ટ 3 એમાં રાજપૂત રાજ્ય, જાટ રાજ્ય, બંગજ પઠાણ એની સ્થાપના, રૂહેલે રાજ્ય, આ બધા રાજ્યોની ચર્ચા આપણે લેક્ચર નંબર 3 અને આધુનિક ભારત પાર્ટ 3માં કરી હતી. પછી આધુનિક ભારત લેક્ચર નંબર 4 પાર્ટ 4 એમાં આપણે અભ્યાસ કરી શીખ રાજ્ય. એમાં મહારાજા રણજીતસિંહજી કોણ હતા, 12 મિસલો હતી, એમાં કઈ રીતના મહારાજા રણજીતસિંહ સૌથી મહાન રાજા તરીકે ઉપસી આવ્યા અને પંજાબ રાજ્યને એક ખૂબ વિસ્તાર કર્યો. એ બધી ચર્ચા આપણે લેક્ચર નંબર 4 એટલે કે શીખ રાજ્યમાં આપણે કરી ચૂક્યા છીએ. પછી આધુનિક ભારતમાં પાર્ટ 5 એનો 5મો ભાગ એમાં આજે આપણે ભણીશું મરાઠા સામ્રાજ્યનો ઉદય. તો મરાઠા 18મી સદીમાં કઈ રીતના સૌથી હાઈએસ્ટ પોઝિશન ઉપર આવ્યા, ઉત્તર ભારતમાં સૌથી વધારે એમણે કઈ રીતના બધા જ રાજ્યો ઉપર આક્રમણ કરીને જીત્યા, એમના ફેમિલી સ્ટ્રક્ચર શું છે, એમાં પેશવાઓ કોણ કોણ પેશવા આવી ગયા મરાઠા સામ્રાજ્યમાં, એ બધી જ ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું. આજના આપણા લેક્ચરનું નામ છે મરાઠા સામ્રાજ્યનો ઉદય. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ મરાઠા સામ્રાજ્ય. જો મરાઠા સામ્રાજ્યનો કઈ સદીમાં થઈ ગયો આખું, તો કે 18મી સદીમાં. થોડી આપણે આને બેઝિક માહિતી લઈ લઈએ કે 18મી સદીમાં મરાઠા સામ્રાજ્ય એની ચરમ અવસ્થાએ સૌથી હાઈએસ્ટ પોઝિશન ઉપર ઇન્ડિયામાં રાજ કર્યું. એટલે 18મી સદી એટલે મેં તમને આગળ કીધું હતું કે 1799 સુધીનો જે ટાઈમ સ્કેલ છે, ટાઈમ પીરિયડ, એને કહેવાય 18મી સદી. જો મરાઠા સામ્રાજ્ય સૌથી આગળ શું કામ આવ્યા એનું કારણ હતું કે મુઘલ સામ્રાજ્ય જે હતું એ 18મી સદીમાં ખૂબ નબળું પડી ગયું. મુઘલો હતા એ 18મી સદીમાં નબળા પડ્યા, એમનું સામ્રાજ્ય ખૂબ નબળું પડ્યા. એટલે એનો મોકો કોને મળ્યો, તો કે મરાઠાઓને ઉદય થવામાં, મરાઠાનો એક ઉદય થયો, મરાઠા યુગનો એક ઉદય થયો એવું પણ આપણે કહી શકીએ. એમાં સૌથી અગત્યના જો મરાઠા સામ્રાજ્યમાં કોઈ હોય તો એ છત્રપતિ શિવાજી હતા. એમણે મરાઠા સામ્રાજ્યને એક ખૂબ એમનો વિસ્તાર કર્યો. પછી એના વિશે આપણે થોડું જોઈએ. મરાઠા સામ્રાજ્ય એ મહારાષ્ટ્રની આજુબાજુ સૌથી પહેલાં એમનો કિલ્લાઓને એ બધું બનાવ્યું, એટલે મહારાષ્ટ્ર પ્રાંતની આજુબાજુ, એટલે એને કહેવાય મરાઠાઓ. પછી મરાઠા જે મહારાષ્ટ્રની આજુબાજુમાં જે મરાઠાઓ થઈ ગયા એ બધા સંત તુકારામના ગીતો મીન્સ કહી શકીએ કે આ ડિવોશનલ મ્યુઝિક સાંભળતા હતા. એટલે કે સંત તુકારામના જે ધાર્મિક ગીતો હતા એ વખતે ખૂબ ફેમસ હતા. અને આ સંત તુકારામ કોણ હતા, તો કે ભગવાન વિઠ્ઠલના એક આપણે કેમ અહીંયા નરસિંહ મહેતા થઈ ગયા એમ મહારાષ્ટ્રમાં સંત તુકારામ થઈ ગયા. એમ એ વખતના ખૂબ મોટા સંત હતા. આ મરાઠા સામ્રાજ્ય જ્યારે અસ્તિત્વમાં હતું એ વખતે. મુઘલ સામ્રાજ્ય જ્યારે નબળું પડ્યું, મુઘલ સામ્રાજ્ય જ્યારે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું ત્યારે ભારતમાં સૌથી મોટી ચુનૌતી જો કોઈ આપી શકે તો એ મરાઠાઓ હતા. કારણ કે આ એક જ એવી શક્તિ વિસ્તરેલી હતી કે મુઘલ સામ્રાજ્યની પાછળ એમના વંશજ તરીકે ઉત્તરાધિકારીમાં સૌથી શક્તિશાળી હોય તો એ મરાઠાઓ હતા. જે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું એટલે એને રાજનૈતિક એક રિક્તતા ઊભી થઈ, એક ખાલીપન ઊભું થયું. એ ભરવાની કોઈનામાં તાકાત હતી તો એ હતા મરાઠાઓ. આપણે એમ કહી શકીએ કે મુઘલોનું જ્યારે પતન થયું
ઔરંગઝેબનું અવસાન થઈ ગયું 1707 પછી મુઘલ સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડતું ગયું તો એ જે ખાલી હતી, એ ખાલીપન હતું ભારતમાં કે એનું ઉત્તરાધિકારી કોણ બનશે, ત્યારે સૌથી અગત્યના હોય તો એ મરાઠાઓ હતા, એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે અભ્યાસ કરીએ કે મરાઠાનો પરિવાર આખો કઈ રીતના હતો. તો હું એક અહીંયા ચાર્ટની જેમ હું તમને સમજાવું છું. મિત્રો, આ ચાર્ટ તમે ઓછામાં ઓછું 3 વાર વાંચજો તો તમને ખબર પડશે કે કોણ કોનું દીકરો હતો અને કોણ એના માતા પિતા હતા, નહીં તો તમને ભૂલાઈ જશે. જો મરાઠાનો પરિવાર ક્યાંથી ચાલુ થાય, તો શાહુજી ભોસલે અને જીજાબાઈ. આ કોણ હતા, તો કે શિવાજીના માતાશ્રી જીજાબાઈ. એમના દીકરા કોણ હતા, તો કે છત્રપતિ શિવાજી. શિવાજીના 2 દીકરા હતા. હું તમને બહુ સરસ રીતના ઈઝી રીતના શીખવાડું છું કે રાજારામ અને બીજા જે શિવાજીના દીકરા હતા એ સંભાજી. પછી આ જે સંભાજી હતા એમના દીકરા હતા શાહુજી. જો ફરી એકવાર કે મરાઠા સામ્રાજ્ય જ્યારે અસ્તિત્વમાં આવ્યું તો એમનો વંશવેલો શું હતો, મરાઠા પરિવાર ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો, તો કે શાહુજી ભોસલે અને જીજાબાઈ. આ 2 પતિ પત્ની હતા અને એના જે દીકરા હતા એ હતા છત્રપતિ શિવાજી. હું લખી દઉં છત્રપતિ શિવાજી. પછી એમના 2 દીકરા હતા છત્રપતિ શિવાજીને, એક રાજારામ અને બીજા હતા સંભાજી. આ સંભાજીના એક દીકરા હતા શાહુજી. આ એમનો થયો ફેમિલી સ્ટ્રક્ચર. શાહુજી પછી ધીમે ધીમે પેશવાઓ આવી ગયા. ત્યાર પછી આપણે જોઈએ ખેડનું યુદ્ધ. આ ખેડનું યુદ્ધ મિત્રો કોની વચ્ચે થયું, તો કે જે ખેડનું યુદ્ધ હતું એ ખૂબ અગત્યનું મરાઠા સામ્રાજ્યમાં હતું, કારણ કે ત્યાર પછી પેશવાઓનું અસ્તિત્વ એક ખૂબ અગત્યના અધિકારી તરીકે આવ્યું. ત્યાં સુધી પેશવા એક સામાન્ય મંત્રી હતા, પણ આ ખેડના યુદ્ધમાં જે બાલાજી વિશ્વનાથ પેશવા હતા એમણે ખૂબ મોટી યોગ્યતા બતાવી, એટલે શાહુજીના મિત્ર બની ગયા અને ત્યાર પછી એ મુખ્ય પ્રધાન ને પછી ધીમે ધીમે આખો પેશવા યુગ ચાલુ થઈ ગયો એવું આપણે કહી શકીએ. તો ખેડનું યુદ્ધ હતું એ તારાબાઈ અને શાહુજી વચ્ચે થયું હતું. તારાબાઈ છે એ રાજારામના જે તારાબાઈ છે એ રાજારામ જે રાજારામ હતા એના પત્ની હતા. ફરી એકવાર હું આગળ કહી દઉં કે શિવાજીના 2 દીકરા હતા, એક રાજારામ અને બીજા સંભાજી. તો આ શાહુજી હતા એ કોણ હતા, એ સંભાજીના દીકરા. જો આ થોડું કોમ્પ્લિકેટેડ છે, નહીં તો તમને ખેડનું યુદ્ધ યાદ નહીં રહે. પહેલા તો શિવાજી, એમને 2 દીકરા રાજારામ અને સંભાજી. પછી આ જે તારાબાઈ હતા એ રાજારામના પત્ની હતા, વાઇફ. તારાબાઈ છે એ રાજારામના પત્ની હતા અને શાહુજી એ સંભાજીના દીકરા હતા. આ બંને વચ્ચે ખેડનું યુદ્ધ થયું અને એમાં કોણ જીતું, તો કે શાહુજીનો વિજય થયો. અને શાહુજીનો વિજય શું કામ થયો, તો કે વિથ ધ હેલ્પ ઓફ બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથની મદદથી આમનો વિજય થયો શાહુજીનો. એટલે આમણે શું કર્યું, બાલાજી વિશ્વનાથને પેશવા બનાવી દીધા. પેશવા એટલે બીજું કંઈ નહીં પણ મુખ્ય પ્રધાન. જેમ અત્યારે ભારતમાં પ્રધાનમંત્રી છે એમ એ વખતે મરાઠા સામ્રાજ્યમાં કોણ હતા, પેશવા. અને આ ખેડનું યુદ્ધ કઈ જગ્યાએ થયું હતું, તો કે ભીમા નદી છે, જે ભીમા નદી ના કાંઠે. ભીમા નદીની નજીક આ ખેડનું યુદ્ધ થયું હતું. અને આ ભીમા નદી ક્યાં આવી છે, તો કે સતારાની નજીકમાં. જો હિસ્ટ્રીમાં તમારે જે પણ યુદ્ધ થાય ને એ તમારે ખાસ યાદ રાખવાના,
કારણ કે યુદ્ધ ઉપર જ આખી હિસ્ટ્રી નિર્ભર છે. કારણ કોણ જીતું, કોણ હાર્યું, ત્યાર પછી કોણ રાજા બન્યા, એ બધું જ આપણે જાણવું હોય તો યુદ્ધ વિશે આપણે ખાસ માહિતી જોઈએ. તો આ ફરી એકવાર આપણે આ સ્લાઇડમાં જોઈ લે કે ખેડનું યુદ્ધ થયું. એમાં તારાબાઈ એ રાજારામના પત્ની હતા અને સાહુજી એ સંભાજીના દીકરા હતા. આ બંને વચ્ચે ખેડનું યુદ્ધ થયું. એ ખેડના યુદ્ધના નામે ઓળખાય છે. જે યુદ્ધ છે આ ખેડ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે તો કે એ ભીમા નદીના કાંઠે, એટલે ભીમા નદીની બાજુમાં આ ખેડ નામનો એક પ્રદેશ છે, ત્યાં એ યુદ્ધ થયું હતું. અને એ ભીમા નદી છે એ સતારાની બાજુમાં છે. પછી આ યુદ્ધમાં કોનો વિજય થયો તો કે સાહુજીનો વિજય થયો. આ કોની મદદથી તો કે બાલાજી વિશ્વનાથની મદદથી. પછી આ પેશવા એટલે બાલાજી વિશ્વનાથને સાહુજીએ શું બનાવ્યા, મુખ્ય પ્રધાન પેશવા બનાવી દીધા. ત્યાર પછી આપણે જોઈએ કે મરાઠા સરદારો, તો એમાં સૌથી અગત્યના હતા એ પેશવા હતા. સૌથી અગત્યના સરદાર, અગત્યના એટલે એ મુખ્ય પ્રધાન. આ જે સરદારો હતા એના પ્રધાન હતા. પેશવાની સંરચના કોણે બનાવી હતી તો કે છત્રપતિ શિવાજીએ. પછી આખા ભારતમાં 4 મરાઠા સરદાર હતા. એક હતા ગ્વાલિયરમાં. ગ્વાલિયરમાં જે સરદાર રાજ કરતા હતા એ હતા સિંધિયા, પેલા સરદાર. પછી બીજા હતા બરોડામાં એટલે વડોદરામાં. એ વડોદરામાં કોણ હતું તો કે ગાયકવાડ. આ તો તમને યાદ રહી જ જશે કારણ કે ગાયકવાડ, આપણે ગાયકવાડ સરકારને આ તે બધા ગુજરાતમાં આ બધા નામ બોલતા હોય. એટલે બરોડામાં જે પેલા મરાઠા સરદાર હતા એ હતા ગાયકવાડ. પછી ત્રીજા જે સરદાર હતા એ ઇન્દોરમાં હતા. ત્યાં કોણ રાજ કરતું હતું તો કે હોલકર. આ એક એમની સરનેમ મીન્સ એ ગાયકવાડ એક સરનેમ ઉપરથી આખા મરાઠા સરદારો ઓળખાતા હતા. પછી જે ચોથું હતું એ નાગપુર હતું એનું કેન્દ્ર, અને ત્યાં હતા ભોસલે. પછી આના કોણ કોણ મુખ્ય હતા એ આપણે જોઈ લઈએ. જો ગ્વાલિયરમાં સિંધિયા રાજ કરતા હતા તો એમાં સૌથી મોટા સિંધિયા થઈ ગયા એ થઈ ગયા રામોજી. પણ આ તમારે એટલું બધું યાદ નથી રાખવાનું, પણ ખાસ એ તમને યાદ રહેવું જોઈએ કે ગ્વાલિયરમાં કયો વંશ રાજ કરતો હતો તો કે સિંધિયા. વડોદરામાં કયો વંશ રાજ કરતો હતો તો કે ગાયકવાડ. ઇન્દોરમાં કયો મરાઠા વંશ રાજ કરતો હતો તો કે હોલકર. અને નાગપુરમાં કયો મરાઠા વંશ રાજ કરતો હતો એવો પ્રશ્ન પૂછાય તો તમારે એનો જવાબ ટીક કરવાનો ભોંસલે. પછી ગાયકવાડ હતા એમાં પીલાજી અને દામોજી બે મરાઠા સરદાર બહુ મોટા થઈ ગયા. પીલાજી અને દામોજી. પછી હોલકર હતા એ હતા મલ્હાર રાવ. એના મુખ્ય હતા એ મલ્હાર રાવ. પછી આ જે છે નાગપુર એ ભોંસલે, એ હકીકત એમાં કોઈ મુખ્ય નહીં પણ ફેમિલી ઓફ શિવાજી. આ શિવાજીના વંશજ હતા જે ભોંસલે છે. ઓકે, ત્યાર પછી હવે જોઈએ પેશવાના વંશજો. આ ખૂબ અગત્યનું અને સૌથી અઘરો જો કોઈ સ્લાઇડ ભણવાની હોય આજના લેક્ચરમાં, આપણે અગત્યનો ટોપિક આજના લેક્ચરનો, તો એ છે પેશવાના વંશજો. કારણ કે આ તમને આવડશે તો જ તમને આગળ ખબર પડશે કે આપણે આ કોણ કોના પછી પેશવા બન્યું. તો સૌથી પહેલા પેશવા હતા એ બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથ. ત્યાર પછી જે પેશવા બન્યા એ હતા બાજીરાવ પ્રથમ. એને 2 દીકરા હતા બાજીરાવ પ્રથમને. એક હતા રઘુનાથરાવ અને એક હતા બાલાજી બાજીરાવ અથવા નાના સાહેબ. પછી જે નાના સાહેબ હતા એને 3 દીકરા હતા. વિશ્વાસરાવ,
બીજા હતા એ માધવરાવ અને ત્રીજા હતા એ નારાયણરાવ. પછી આના જે દીકરા હતા એ સવાઈ માધવરાવ. હમણાં ફરીથી સમજાવું, પહેલા ચાર્ટ હું લખી દઉં તમને. પછી આ રઘુનાથરાવ હતા, એમના એક દીકરા હતા, એ હતા બાજીરાવ બીજા. બાજીરાવ દ્વિતીય. હવે અહીંયા બધાની સાલ છે કે આ ક્યારે રાજા બન્યા, આ ક્યારે રાજા બન્યા, સોરી પેશવા બન્યા, પણ એ આપણે યાદ એટલું બધું રાખવાની જરૂર નથી. ખાલી કોણ કોના દીકરા હતા અને કોણ પછી પેશવા બન્યા એ યાદ રાખવાનું છે. તો હવે આ હું તમને સમજાવું. જો બાલાજી વિશ્વનાથ હતા એ સૌ પ્રથમ પેશવા હતા. એ 1713 માં બન્યા હતા. 1713 માં એ બન્યા. અને 1720 સુધી એ રહ્યા. ત્યાર પછી બાજીરાવ પ્રથમ પેશવા બન્યા. એ 20 થી 40, 1720 થી 1740 સુધી એ પેશવા રહ્યા. આ બાજીરાવ પ્રથમ એટલે બાજીરાવ મસ્તાની જે હમણાં મૂવી રિલીઝ થયું એમાં જે બાજીરાવની સ્ટોરી છે એ આ બાજીરાવ પ્રથમ. મરાઠા સામ્રાજ્યમાં સૌથી અગત્યનો કોઈ પેશવા હોય તો એ બાજીરાવ પ્રથમ. જે બાજીરાવ મસ્તાનીમાં જે બતાવ્યું છે એ સ્ટોરી આ બાજીરાવ ઉપરથી છે, બાજીરાવ પ્રથમ ઉપરથી, જે 1720 થી 1740 સુધી પેશવા રહ્યા અને મરાઠા સામ્રાજ્યને સૌથી હાઈએસ્ટ પોઝિશન ઉપર લઈ ગયા. ઉત્તર ભારતમાં, ઠેઠ દક્ષિણ ભારતમાં, પછી આમ પૂર્વમાં, પછી આમ ગાયકવાડના અહીંયા આપણા ગુજરાત સુધી બધે જ આગળ એને આખું પેશવા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો એ આ બાજીરાવ પ્રથમ. એણે 20 વર્ષ રાજ કર્યું, પણ 20 વર્ષમાં આખું મરાઠા રાજ્ય હતું એને સામ્રાજ્યમાં ફેરવી નાખ્યું. ત્યાર પછી બાજીરાવ પ્રથમ હતા, એમના બે દીકરા હતા, એક રઘુનાથરાવ અને નાના સાહેબ. પછી એની પછી જે હતા પેશવા બન્યા એ નાના સાહેબ બન્યા. પછી નાના સાહેબને 3 દીકરા હતા, વિશ્વાસરાવ, માધવરાવ અને નારાયણરાવ. VMN એવું તમે યાદ રાખી શકો. પછી નારાયણરાવ હતા, એમના દીકરા સવાઈ માધવરાવ. ત્યાર પછી રઘુનાથરાવ છે જે બાજીરાવ પ્રથમના બીજા દીકરા, એનો દીકરો હતો બાજીરાવ દ્વિતીય. અને આ છેલ્લા પેશવા હતા બાજીરાવ દ્વિતીય. ત્યાર પછી આપણે જોઈએ બાલાજી વિશ્વનાથ જે સૌથી પ્રથમ પેશવા હતા. એ જો આને એક સાહુજી એક પદ આપ્યું હતું, એનું નામ હતું સેના કરતે. આને એક ઉપમા આપી હતી, સેના કરતે. શું કામ? કારણ કે જે 1707 યુદ્ધ થયું એ ખેડનું યુદ્ધ, એમાં આણે ખૂબ અગત્યની ભૂમિકા ભજવી હતી અને સાહુજીને જીતાડ્યા હતા. એટલે આને પેશવા બનાવ્યા, મુખ્ય પ્રધાન. આના વિશે એવું કહેવાય છે કે આ પ્રથમ પેશવા હતા. સૌથી અગત્યનો જો કોઈ ફાળો પેશવામાં હોય તો એ પ્રથમ પેશવા કોણ હતા? કે બાલાજી વિશ્વનાથ. પછી આ ખૂબ જ શક્તિશાળી પેશવા હતા એવું પણ આપણે કહી શકીએ. બાલાજી વિશ્વનાથ હતા એ એક જ્ઞાતિએ તો બ્રાહ્મણ હતા. એમણે એના જીવનની શરૂઆત છે ને ખૂબ એક નાના અધિકારી, રાજસ્વ અધિકારી એટલે કે જે કારકુન તરીકેની નોકરી કહેવાય એ ટાઈપથી કરી હતી. પણ ધીરે ધીરે આ જ્યારે મોકો મળતા ગયા ત્યારે ખૂબ મોટા અધિકારીના પોસ્ટ ઉપર એનું પોસ્ટિંગ થતું ગયું. અને જ્યારે ખેડનું યુદ્ધ થયું ત્યારે સાહુજીને એણે ખૂબ મદદ કરી, એટલે એને પેશવા બનાવી દેવામાં આવ્યા. જે સાહુજીના દુશ્મનો હતા એમને ખતમ કરવામાં સૌથી અગત્યની જો કોઈ સેવા દીધી હોય તો આ બાલાજી વિશ્વનાથે આપી હતી. જે સાહુજીના દુશ્મનો હતા એટલે એના સૌથી પ્રિય બન્યા. અને આને ક્યારે પેશવા બનાવવામાં આવ્યા હતા? તો કે 1713 અને ક્યાં સુધી પેશવા રહ્યા? તો કે 1720 સુધી. 1713 બાલાજી વિશ્વનાથને પ્રથમ પેશવા બનાવવામાં આવ્યા. પછી આણે શું કર્યું? ધીમે ધીમે જે શક્તિનું કેન્દ્રીકરણ કરતા ગયા, એટલે કે બધી શક્તિ પેશવાના હાથમાં લઈ લીધી અને બીજા બધા મંત્રી ને બધા છે ને એ આની સામે પ્રભાવહીન બની ગયા. એટલે કે બધી શક્તિઓ પોતાના હાથમાં લઈ લીધી. આ અગત્યનું છે, પોતાના હાથમાં લઈ લીધી. પછી જે દક્ષિણ પાન છે, દક્ષિણમાં આણે મરાઠાઓને સરદેશમુખી અપાવી. અને એના માટે કોણે રાજી કર્યા? તો કે જુલ્ફિકાર ખાને આમણે રાજી કરી લીધા કે મરાઠાઓને સરદેશમુખી ચૂકવશે. સરદેશમુખી એટલે કાંઈ નહીં પણ એક જે જમીનમાંથી ઉપજ આવે એનો અમુક હિસ્સો
એમના ખંડિયા રાજા તરીકે જે દેવાનો હોય એ મરાઠાને ચૂકવવાનો, એને કહેવાય સરદેશમુખી. આ દખ્ખણમાંથી એણે વસૂલ કરવામાં અપાવ્યા અને સાહુજીને. પછી આણે સૈયદ બંધુ હારે છે ને, દિલ્હીમાં જે સૈયદ બંધુઓ હતા, સૈયદ બંધુઓ એમની મદદ કરી અને જે શિવાજીના જેટલા પ્રાંત હતા એ પાછા મેળવા. અને 1714માં ઔરંગઝેબના મકબરા સુધી એ ચાલીને ગયા હતા. પદયાત્રા કરી એવું પણ કહેવાય આપણે. એટલે આણે મુઘલ સલ્તનત હતી એમનું આધિપત્ય સ્વીકાર્યું અને બધા જે શિવાજીના પ્રાંતો છે એ આ જે સાહુજી હતા એટલે કે મરાઠાના જે રાજા કિંગ સાહુજી એમને પાછા અપાવ્યા એક મંત્રી તરીકે. અને આણે મુઘલો સાથે ખૂબ સારા સંબંધો વિકસાવ્યા. એના ભાગરૂપે 1714માં ઔરંગઝેબનો જે મકબરો છે ત્યાં સુધી ચાલીને ગયા હતા. અને આમનું મૃત્યુ ક્યારે થયું તો કે 1720માં. પછી એની પછી જે પેશવા આવ્યા એ બાજીરાવ પ્રથમ. તો કે બાજીરાવ પ્રથમ વિશે આ એક મૂવી પણ હમણાં આવી ગયું, તમને યાદ રહેશે કે બાજીરાવ મસ્તાની, એનો જ આ મેં સ્ક્રીનશોટ લીધેલો છે. એમાં આ જે બાજીરાવ હતા એના ઉપરથી આ મૂવી બન્યું છે. તો બાજીરાવ પ્રથમ જે હતા એણે ક્યાં સુધી રાજ કર્યું મરાઠા પેશવા તરીકે તો કે 1720 થી 1740. આ જે 20 વર્ષ એણે રાજ કર્યું, આ 20 વર્ષમાં એને 40 કરતાં પણ વધારે યુદ્ધો જીતી લીધા. અને પોતાની જે મરાઠાની ફૌજ હતી એ ઠેઠ આમ દક્ષિણ સુધી કે હૈદર અલી પાસેથી પણ ખંડણી ઉઘરાવી અને આમ ઉત્તરમાં દિલ્હી સુધી આ પહોંચી ગયા બાજીરાવની લીડરશિપમાં. એટલે એ વખતે ખૂબ પેશવા, જો સૌથી અગત્યના પેશવા હોય મરાઠા સામ્રાજ્યના ઉત્થાનમાં, જો સૌથી કોઈ અગત્યની ભૂમિકા ભજવી હોય તો એ આ બાજીરાવ પ્રથમ હતા. આને શું કહેવાય છે? રિયલ ફાઉન્ડર ઓફ મરાઠા સામ્રાજ્ય. આણે આખું મરાઠા સામ્રાજ્યને ઊભું કર્યું. અહીંયા લખી દો, મરાઠા સામ્રાજ્ય. સૌથી અગત્યના પેશવા. આણે હૈદરાબાદના જે નિઝામ હતા એમને પણ હરાવ્યા. હૈદરાબાદના નિઝામને હરાવ્યા. બાજીરાવ એક ખૂબ જ નિર્ભીક, પ્રતિભાવાન સેનાપતિ અને મહત્વકાંક્ષી ચાલાક રાજનેતા હતા એવું પણ કહેવાય છે. શિવાજી પછી જો કોઈ ગેરિલા યુદ્ધમાં સૌથી મોટું કોણે યુદ્ધ ખેલા હોય તો આ બાજીરાવ પ્રથમે હતા, કે ગેરિલા યુદ્ધમાં માસ્ટર એવું પણ કહેવાય. કે ગેરિલા યુદ્ધ અહીં લખી દો તમને, કે શિવાજી પછી સૌથી આ ગેરિલા યુદ્ધનો ઉપયોગ કર્યો હોય તો કે આ બાજીરાવ પ્રથમે ઉપયોગ કર્યો હતો. આણે મુગલો સામે ઘણા બધા અભિયાનો ચલાવ્યા અને સફળતાઓ પણ ઘણી બધી મેળવી. જ્યારે 1740માં મૃત્યુ થયું ત્યારે મરાઠા ટેટ માળવા, ગુજરાત અને બુંદેલખંડના પણ હિસ્સા આણે જીતી લીધા હતા. પછી આ નિઝામ જ્યારે આની સામે હાર્યા ત્યારે દક્ષિણમાં આણે જેટલી એના દક્ષિણના પ્રાંતો હતા એમની ચોથ દેવા માટે રાજી થયા નિઝામ પેશવાને. એટલે આણે ઠેઠ દક્ષિણ સુધી આ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. પછી 1733માં આ બાજીરાવ પ્રથમે સિદ્દીઓ સામે પણ એક શક્તિશાળી અભિયાન કર્યું અને ત્યાં પણ એમણે જીત મેળવી. જંજીરામાં સિદ્દીઓ સામે વિજય મેળવ્યો. ત્યાર પછી જોઈએ બાલાજી બાજીરાવ અથવા નાના સાહેબ, પણ સૌથી આમાં ઓળખાય છે કયા નામથી તો કે નાના સાહેબ. આ ક્યારે પેશવા બન્યા તો કે 1740માં આ પેશવા બન્યા અને 1761 સુધી આ પેશવા તરીકે રહ્યા. પછી આનામાં એક ખૂબ અગત્યનું પેલું એક ઘટના ઘટી કે જ્યારે 1749માં શાહુનું મૃત્યુ થઈ ગયું. શાહુજી કોણ હતા? મરાઠાના રાજા હતા. પણ આણે શાહુજીએ એક વસિયત બનાવી અને એના એ વસિયતના આધારે એણે બધો જ કારભાર કોને આપી દીધો તો કે પેશવાના નામે કરી દીધો. કે એના જેટલા પ્રદેશો હતા એ બધો જ કારભાર
એ બધું કોને આપી દીધું? તો કે પેશવાને. એટલે આ જે પેશવાનો જે હોદ્દો હતો, પદ હતું, એ કેવું બની ગયું? વંશગત પદ બની ગયા. અહીંયા આપણે લખી દો તો રાજા બની ગયા. પછી આ જે નાના સાહેબ હતા એમણે 1751માં બંગાળના નવાબ પાસેથી બંગાળના નવાબને હરાવીને ખંડણી ઉઘરાવી. એટલે કે આણે બંગાળના નવાબને પણ 1751માં હરાવ્યા હતા. પછી નિઝામને પણ હરાવ્યા, હૈદરાબાદના નિઝામને. અને વાર્ષિક રાજસ્વ જેનો 61 લાખ રૂપિયા હોય એટલો મોટો પ્રાંત આમને આપવો પડ્યો. પ્રાંત આમણે જીતી લીધો. એટલે આ પણ એના પિતાજીની જેમ ખૂબ હોશિયાર પેશવા હતા, ચાલાક રાજનેતા. આ બાલાજી બાજીરાવ એટલે કે નાના સાહેબ વિશે આપણે ફરી એકવાર જોઈ લઈએ કે 1740માં પેશવા બન્યા અને 1761 સુધી જ્યારે એને ત્યાં સુધી એ પેશવા રહ્યા એના મૃત્યુ સુધી. પછી 1749માં એક આખા મરાઠા સામ્રાજ્યમાં એક અગત્યનું પરિવર્તન આવ્યું. એ હતું કે સાહુજી જે એના રાજા હતા એને કોઈ દીકરો નહોતો, એટલે એમણે શું કર્યું? એની વસિયત બનાવી અને એનો બધો જ કારભાર કોને આપી દીધો? પેશવાના નામે કરી દીધો. એટલે પેશવા હવે શું વંશગત પદ બની ગયું અને એ જ મરાઠા સામ્રાજ્યના રાજા બની ગયા. પછી 1751માં બંગાળના નવાબ પાસેથી આ નાના સાહેબે ખંડણી ઉઘરાવી, એને પણ હરાવીને. પછી દક્ષિણમાં નિઝામને હરાવ્યા અને 61 લાખ રૂપિયા જેનું વાર્ષિક રાજસ્વ, વાર્ષિક જેની ઉપજ મહેસૂલી આવક થતી હતી, એટલો મોટો પ્રાંત એમણે હૈદરાબાદના નિઝામને હરાવીને જીત્યા. ઓકે, ત્યાર પછી જોઈએ નાના સાહેબના પુત્રો. નાના સાહેબને 3 દીકરા હતા. આપણે હમણાં આગળ મેં ચાર્ટમાં જોયું, તમને કીધું એ રીતના એમને 3 દીકરાઓ હતા. એક હતા વિશ્વાસરાવ, એના બીજા દીકરા હતા એ માધવરાવ, અને ત્રીજા જે દીકરા હતા એ હતા નારાયણરાવ. પછી આજે નાના સાહેબ પછી કોણ પેશવા બન્યું? જો એવો પ્રશ્ન પૂછાય તો એ છે માધવરાવ. તો ક્યારે? તો કે 1761 સુધી નાના સાહેબ હતા, પણ 1761 થી 1772 સુધી કોણ પેશવા તરીકે આવ્યું? તો કે માધવરાવ. પછી 1772માં એના બીજા ભાઈ હતા નારાયણરાવ, એ નાના સાહેબના દીકરા પણ માધવરાવના ભાઈ. એ 1772માં પેશવા બન્યા અને 1774 સુધી એ પેશવા રહ્યા. પછી આ વિશ્વાસરાવનું મૃત્યુ કઈ રીતના થયું? તો કે ત્રીજું પાણીપતનું યુદ્ધ થયું 1761માં, ત્યારે આનું મૃત્યુ થઈ ગયું. એટલે આને તો પેલું પેશવા બનવાનો કોઈ ચાન્સ જ નહોતો. પછી માધવરાવ જે 1761માં પેશવા બન્યા ને 1772 સુધી એને પેશવા પદ સંભાળ્યો, એટલે કે રાજા તરીકે રહ્યા મરાઠા સામ્રાજ્યના. પછી 1772માં એમના બીજા ભાઈ માધવરાવના નાના ભાઈ નારાયણરાવ એ પેશવા બન્યા 1772 થી 1774 સુધી. પછી જોઈએ પાણીપતનું યુદ્ધ કઈ રીતના થયું? આ પણ એક અગત્યનો ટોપિક છે, એટલે મેં આમાં સાથે કવર કરી લીધો છે. તો કે પાણીપતનું યુદ્ધ 14 જાન્યુઆરી 1761માં પાણીપતનું યુદ્ધ થયું. ખાસ તો તમારે સાલ યાદ રાખવાની છે કે 14 જાન્યુઆરી એટલે આપણી જે ઉત્તરાયણ હોય એ ક્યારે હોય? મોટા ભાગે 14 જાન્યુઆરી. એ તમને યાદ રહી ગયું. અને 1761માં આ પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. પાણીપતનું ત્રીજું યુદ્ધ. આમાં ઘણા બધા મરાઠાઓ મરી ગયા, કારણ કે એ સામે અહમદ શાહ અબ્દાલી અને મરાઠા આ કોની વચ્ચે થયું હતું? તો કે અહમદ શાહ અબ્દાલી અને બીજા એની સામે કોણ હતા? તો કે મરાઠાઓ. તો અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. એમાં ઘણા બધા મરાઠાના મૃત્યુ થયા. એમાં કોણ કોણ? તો કે વિશ્વાસરાવ, આપણે હમણાં જોયું ને કે નાના સાહેબના દીકરા વિશ્વાસરાવ, એ નાના સાહેબનું કોણ હતું? પુત્ર હતો. પછી સદાશિવરાવ,
આ અગત્યના એક હતા સદાશિવરાવ. આ એમનો કાકાનો દીકરો હતો, વિશ્વાસરાવનો કાકાનો દીકરો ભાઈ સદાશિવરાવ. પછી સૌથી અગત્યના એમના કમાન્ડર હતા એક ઇબ્રાહિમ ખાન લોધી. મરાઠા સામ્રાજ્યના એક ખૂબ હોશિયાર કમાન્ડર હતા. આ હતા કમાન્ડર, અથવા એવું પણ આપણે કહી શકીએ સેનાપતિ. પછી આ મરાઠામાં હારી શું કામ ગયા? તો કે જે અહમદ શાહ અબ્દાલી હતો એક જબરજસ્ત લીડર હતો, એક સુપિરિયર જનરલશીપ, એના પાસે એક ખૂબ મોટી લીડરશીપ, એક તાકાતવર એક યોજના હતી. અને સૌથી અગત્યનું એ જીતવાનું કારણ એ હતું કે અહમદ શાહ અબ્દાલી મરાઠાઓની આખી એક સપ્લાય લાઈન તોડી નાખી. મરાઠાઓની જે સપ્લાય લાઈન હોય કે એના હથિયારો, ખાદ્ય સામગ્રી, એ બધું જે એને મળતું હતું એ એમણે આખી સપ્લાય લાઈન તોડી નાખી. એટલે મરાઠા પછી સપ્લાય વગર રહી ગયા અને એ યુદ્ધ હારી ગયા. ત્યાર પછી જે મરાઠા બન્યા એ સવાઈ માધવરાવ હતા. આ સવાઈ માધવરાવ હતા એ ક્યારે પેશવા બન્યા? તો કે 1774માં પેશવા બન્યા અને 1796 સુધી આ પેશવા રહ્યા. આમણે એક યુદ્ધ લડ્યું, ખારડાનું યુદ્ધ. આ પણ એક અગત્યનું યુદ્ધ છે મરાઠા સામ્રાજ્ય માટે. અને આ કોની સામે યુદ્ધ થયું હતું? તો કે નિઝામની સામે, નિઝામની સાથે. આ ખારડાનું યુદ્ધ મરાઠાઓનું નિઝામની સાથે યુદ્ધ થયું અને એમાં નિઝામને ખતરનાક રીતે હાર થઈ. નિઝામની હાર થઈ. જે માધવરાવ હતા એ આ ખારડાના યુદ્ધ આણે લડ્યું નિઝામ સાથે, પણ એ કોની મદદથી લડ્યું? તો કે નાના ફડણવીસ. નાના ફડણવીસની મદદથી આ યુદ્ધ લડાણું. એટલે એક કહેવત થઈ ગઈ કે જબ તક નાના તબ તક પૂના. અહીં લખી દો, જબ તક નાના એટલે કે નાના ફડણવીસ, તબ તક પૂના. કારણ કે પૂના હતું એ શું હતું? પેશવાનું મુખ્યાલય, પેશવાની રાજધાની એવું પણ આપણે કહી શકીએ. જ્યાં પેશવા હતા એની રાજધાની કઈ હતી? પૂના. એટલે આ નાના ફડણવીસ ની મદદથી આ ખારડાનું યુદ્ધ નિઝામની સામે જીતાણું. એટલે ત્યારની એક કહેવત થઈ ગઈ કે જબ તક નાના તબ તક પૂના. અને જે સવાઈ માધવરાવ હતા એમણે અંગ્રેજો સાથે એક સંધિ કરી હતી. એ સંધિ ક્યાં નામે ઓળખાય છે? તો કે સાલબાઈની સંધિ. આ તમે યાદ રાખજો, સાલબાઈની સંધિ. તો સવાઈ માધવરાવમાં આપણે શું શું શીખ્યા? તો કે 1774 થી 1796 સુધી આ પેશવા પદ ઉપર રહ્યા. પછી એમણે ખારડાનું યુદ્ધ લડ્યા એ નિઝામની સાથે અને એમાં નિઝામની હાર થઈ. એમાં નિઝામને હારવામાં સૌથી અગત્યનો ફાળો કોઈ પેશવા તરફથી ભજવ્યો હોય તો એ નાના ફડણવીસે. એટલે નાના ફડણવીસે વિશે કહેવત કહેવાની કે જબ તક નાના તબ તક પૂના. પછી અંગ્રેજો સાથે સવાઈ માધવરાવે એક સંધિ કરી અને એ સંધિ ક્યાં નામથી ઓળખાય છે? કે સાલબાઈની સંધિ. પછી આમણે હૈદર અલી સાથે પણ એક લડાઈ કરી હતી અને એમણે પણ અમુક પ્રાંત હૈદર અલીને પણ આને દેવો પડ્યો. એટલે કે આણે હૈદર અલીને પણ હરાવ્યા. પછી જે આવે છે એ છેલ્લા પેશવા બાજીરાવ દ્વિતીય. આના પછી આખો પેશવા પૂરો થઈ જાય છે કે 1796માં આ પેશવા બન્યા અને 1818 સુધી આ પેશવા પદ ઉપર રહ્યા. પછી આમણે એક જે વેલેસ્લી છે, જે અંગ્રેજ ગવર્નરના વેલેસ્લી, એ સહાયકારી યોજના લઈને આવ્યા હતા. હું એક અંગ્રેજ ગવર્નર ઉપર લેક્ચર બનાવીશ, એમાં સહાયકારી યોજના, તમને આને વિશે થોડી ખબર હશે. સહાયકારી યોજનામાં શું હતું? તો કે જે યોજના ઉપર જે રાજ્યના રાજા આ યોજના ઉપર દસ્તખત એટલે કે સિગ્નેચર કરે, સાઇન કરે, તો એમાં શું થાય કે એણે પોતાની સેના રાખવાની નહીં, એ બ્રિટિશ એને સહાય કરે. બ્રિટિશ એટલે કે અંગ્રેજો એમને સહાય કરે અને એમને એમાં થોડો પ્રાંત એની
એ જે સેના હોય બ્રિટિશ સેના એમને થોડો ખર્ચ એના જે ખર્ચો થાય એ એને ભોગવવાનો રાજાને, જેણે સહાયકારી યોજનામાં સાઇન કરી હોય એણે. પછી એ જે સહાયકારી યોજના થાય એ અંગ્રેજોની ચાલ હતી વેલેસ્લીની, કે આ યોજનામાં શું થાય કે જ્યારે રાજા એ પૈસા ન ચૂકવે મહેસૂલ, તો એ શું કરે, એટલો જે પૈસા છે એટલો એનો પ્રાંત લઈ લે. એટલે ધીમે ધીમે આ આખા ભારતના રાજાઓ શું થઈ ગયા, નબળા પડતા ગયા અને અંગ્રેજો ધીમે ધીમે મજબૂત થતા ગયા. જે વેલેસ્લીની સહાયકારી યોજના ઉપર આણે સિગ્નેચર કરી દીધી અને સ્વીકારી લીધી. એટલે પછી આનું આ મરાઠા સામ્રાજ્યનું અસ્તિત્વ આવી ગયું. પછી પેશવા પદનો અંત ક્યારે આવ્યો, તો કે 1818 માં. 1818 પછી પેશવા પદનો અંત આવી ગયો. પછી આ જે બાજીરાવ દ્વિતીય હતા એમને અંગ્રેજો સામે હારી ગયા અને આ સહાયકારી યોજના એને સ્વીકાર લીધી. એટલે એમણે એક પેન્શનર બનાવી દીધા કે એને દર વર્ષે અમુક પેન્શન આપે અને એને કાંઈ રાજકાજ નહીં કરવાનું, એને માત્ર એના અમુક પેન્શન મળી જાય. અને આને કાનપુર નજીક યુપીમાં આને મોકલી દેવામાં આવ્યા. ઓકે, તો અહીંયા આપણું મરાઠા હિસ્ટ્રી પૂરી થાય છે. કારણ કે આ બાજીરાવ દ્વિતીય છે એ મરાઠા સામ્રાજ્યના છેલ્લું અંગ હતું, ત્યાર પછી અંગ્રેજ આવી ગયા. એટલે પછી આપણે હવે આગલા લેક્ચરમાં જ્યારે વાત કરશું ત્યારે અંગ્રેજોનું કઈ રીતના ભારત ઉપર આક્રમણ કર્યું, એને કઈ રીતના ભારતને ધીમે ધીમે એના અંડરમાં લીધું અંગ્રેજોએ. ઓકે, થેન્ક યુ મિત્રો. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો લેક્ચર? આ વિડીયો લેક્ચરને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.